આજે ભંડુરીના મહાયજ્ઞ મંડપમાં એવું બન્યું કે લોકોની આંખોમાંથી આંસુ રોકાય જ નહીં. આ દ્રશ્ય તમે એકવાર જોશો તો દિલ સુધી પહોંચી જશે. જય રામાપીર મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું નવા એક વ્લોગ અને વિડીયોમાં. તો હાલ હું ઊભો છું અત્યારે માળિયા તાલુકાના ભંડુરી ગામે, કે જ્યાં શ્રી રામદેવજી મહારાજનું સરસ મજાનું ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે. તો મિત્રો આજે આપણે હાજર છીએ ભંડુરીના પવિત્ર મહાયજ્ઞ મંડપમાં, કે જ્યાં દરેકના ચહેરા પર આશા, દરેકના હૃદયમાં ભક્તિ અને દરેકના મોઢા પર છે ને શ્રી રામદેવજી મહારાજનું નામ છે. અને એટલું જ બધા ભક્તો કહે છે કે હે રામદેવજી મહારાજ અમારા ઉપર કૃપા કરજો. તો મિત્રો તમે અમારો આ વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં સરસ મજાનું જય રામાપીર લખી નાખજો. તો મિત્રો હવે શ્રી રામદેવજી મહારાજનો ધૂપેડો છે એ ચાલુ થઈ ગયો છે, ફરવાનું, પ્રદક્ષિણા કરવાનું. રામાપીરના આ પવિત્ર મંડપમાં ધૂપેડો માત્ર એક વિધિ નથી, પણ એ ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું જીવન પ્રતીક છે. ધૂપનો સુગંધિત ધુમાડો જ્યારે મંડપમાં ફેલાય છે ને, ત્યારે આખું વાતાવરણ પવિત્ર અને શાંતિમય બની જાય છે. એ ધૂપેડો ભગવાનને અર્પણ કરેલો ભાવ છે, જેમાં ભક્ત પોતાનું આત્મ અને વિશ્વાસ સમર્પિત કરે છે. ધૂપેડો ફેરવતા સમયે જય રામાપીરના જયઘોષ સાથે ભક્તો પરિક્રમા કરે છે, અને દરેક ફેરા સાથે નકારાત્મકતા દૂર થઈ શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે. આ પવિત્ર વિધિ આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર શબ્દોમાં નથી, પણ ભાવના અને શ્રદ્ધામાં વસે છે. તો ચાલો મિત્રો હવે આપણે પણ રામાપીરની ભક્તિમાં જોડાઈએ, અને આ ધૂપેડાની સુગંધ સાથે આપણા જીવનમાં શાંતિ અને આશીર્વાદને આવકારીએ. તો મિત્રો આજનો આ પવિત્ર પ્રસંગ જ્યાં નજર જાય ને ત્યાં ભક્તિનો મહાસાગર, લાખો લોકો એકસાથે એક જ નામમાં લીન છે. જય રામાપીર, જય રામાપીર. ધૂપેડાની સુગંધ છે ને આખું વાતાવરણ મહેકી ઉઠ્યું છે. દરેક ભક્તના ચહેરા પર શ્રદ્ધા અને આનંદની ઝલક છે. હાથમાં ધૂપ, હૃદયમાં વિશ્વાસ અને હોઠ પર માત્ર એક જ નામ, રામાપીર. મિત્રો જ્યારે લાખો ભક્તો સાથે મળીને ધૂપેડો ફેરવે છે ને, ત્યારે એ દ્રશ્ય માત્ર વિધિ નહીં, પરંતુ જીવંત ભક્તિનું એક અદ્ભુત રૂપ બની જાય છે. પરિક્રમાના દરેક ફેરા સાથે મનથી ચિંતા દૂર થાય છે, અને આત્મામાં એક નવી શક્તિનો જન્મ થાય છે. આવો મહિમા છે રામાપીરનો, જે લાખો લોકોને એકસાથે જોડે છે ભક્તિ, એકતા અને શ્રદ્ધાના સૂત્રમાં. ચાલો આપણે પણ આ ભક્તિમાં લીન થઈએ અને દિલથી બોલીએ જય રામાપીર. મિત્રો અહીં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ગામ ગામથી લોકો અહીંયા આવ્યા છે, કોઈ મન્નત લઈને, કોઈ વિશ્વાસ લઈને, તો કોઈ ફક્ત એક નજર માટે આ પવિત્ર મંડપની. જુઓ આ દ્રશ્ય, દરેક તરફ ભક્તિનો જ માહોલ છે. હવે ધીમે ધીમે સમય આગળ વધે છે મિત્રો, અને લોકોની નજર એક જ દિશામાં છે, અને બધા રાહ જોઈ રહ્યા છે એ પળની, કે શ્રી રામદેવજી મહારાજ અહીંયા આવી સાક્ષાત બધાને દર્શન આપે, અને આ મંડપમાં પ્રાણ પૂરી અને મંડપને ખડો કરે. તો મિત્રો આ પવિત્ર ક્ષણ જ્યાં ભક્તિનો શિખર સ્પર્શાય છે, ડાલીબેન અડગ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક હાથમાં ધર્મની દોરીને લઈને ધીમે ધીમે મંડપ તરફ આગળ વધી રહ્યા છે. આ દોરી માત્ર એક સૂત્ર નથી, પણ એ છે ભક્ત અને ભગવાન વચ્ચેનો અતૂટ સંબંધ, વિશ્વાસ, પ્રેમ અને આસ્થાનો પવિત્ર બંધન. જ્યારે ડાલીબેન આ ધર્મની દોરીને સ્તંભ સાથે મિલન કરાવે છે, ત્યારે એક ક્ષણમાં એક દિવ્ય શક્તિનો અનુભવ થાય છે, જાણે ભક્તિ અને ભગવાન એક થઈ રહ્યા હોય. આ વિધિ આપણને શીખવે છે કે સાચો સંબંધ શબ્દોથી નહીં, પણ હૃદયની લાગણીથી બંધાય છે. તો આવો આપણે પણ આ પવિત્ર દોરી સાથે જોડાઈએ અને જીવનમાં ભક્તિનો આ સુંદર બંધન મજબૂત બનાવીએ. તો મિત્રો આજનો આ શુભ પ્રસંગ મંડપ ખડો થવાની
સંપૂર્ણ તૈયારી સાથે જીવંત બની રહ્યો છે. ચારે તરફ ભક્તોનો ઉમંગ, હાથોમાં સેવા અને હૃદયમાં શ્રદ્ધા, અને દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં તન મનથી જોડાયેલો છે. ક્યાંક ધ્વજ અને શણગાર તૈયાર થઈ રહ્યો છે અને ક્યાંક મંડપના સ્તંભોને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ માત્ર એક તૈયારી નથી, આ છે ભક્તિનો ઉત્સવ, જેમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહ્યો છે. મંડપ ખડો થવાની આ પવિત્ર વિધિ એકતા, સેવા અને સમર્પણનો સંદેશ આપે છે. જ્યારે આ મંડપ ખડો થશે ત્યારે એ માત્ર એક રચના નહીં, પણ લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બનશે. ચાલો આપણે પણ આ સેવા કાર્યમાં જોડાઈએ અને દિલથી બોલીએ જય રામ. જે ક્ષણની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ પવિત્ર ક્ષણ હવે આવી પહોંચી છે. હવે મંડપ ખડો થઈ રહ્યો છે. ભક્તોના જય ઘોષ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. જય રામાપીર, જય રામાપીરના નાદ સાથે દરેક હાથ સેવા માટે આગળ વધ્યો છે. એકતા અને શ્રદ્ધાની શક્તિ સાથે મંડપ ધીમે ધીમે ખડો થઈ રહ્યો છે. આ દ્રશ્ય માત્ર નિર્માણ નહીં, પણ ભક્તિનો જીવંત ઉત્સવ છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનો ભાવ અર્પણ કરી રહ્યો છે. આ મંડપનો સ્તંભ ભક્તોના વિશ્વાસનો આધાર છે અને દરેક દોરી ભક્તિનું અતૂટ બંધન. આ પવિત્ર ક્ષણે મન આનંદ અને ગૌરવથી ભરાઈ જાય છે. ચાલો આપણે પણ આ આનંદમાં જોડાઈએ. અને જો તમે પણ રામદેવજી મહારાજને માનતા હોય તો કોમેન્ટમાં સરસ મજાનું જય રામાપીર લખી નાખજો. અને કયા ગામથી તમે આ બ્લોગ જોઈ રહ્યા છો એ પણ તમે અવશ્ય કહેજો. આખરે એ પવિત્ર ક્ષણ આવી ગઈ, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મંડપ હવે ખડો થઈ ગયો છે. ભક્તોના જયઘોષ સાથે આકાશ ગુંજી ઉઠ્યું છે. જે હાથોએ સેવા કરી, જે દિલોએ શ્રદ્ધા રાખી, એ તમામ ભક્તોની મહેનત આજે સફળ બની છે. આ મંડપ માત્ર લાકડા અને દોરીથી નથી બન્યો, પણ એ બનેલો છે વિશ્વાસથી, એકતાથી અને ભક્તિના અતૂટ બંધનથી. આ સ્તંભ મજબૂત ભક્તિનું પ્રતીક છે અને દરેક દોરી ભક્તિનું સંકલ્પ બતાવે છે. આ દ્રશ્ય જોઈને મન ગર્વ અને આનંદથી ભરાઈ જાય છે, કારણ કે અહીં માત્ર મંડપ નહીં, પણ ભક્તિનું એક જીવંત મંદિર ઊભું થયું છે. ચાલો આપણે પણ આ પવિત્ર ક્ષણ સાથે દિલથી બોલીએ જય રામાપીર. આ પવિત્ર પ્રસંગનો સૌથી મીઠો અને પવિત્ર ક્ષણ પ્રસાદ વિતરણ શરૂ થઈ ગયું છે. ભક્તિના આ મહા ઉત્સવ પછી હવે દરેક ભક્તને મળતો છે આ આશીર્વાદ રૂપ પ્રસાદ, જેમાં માત્ર મીઠાશ નહીં, પણ છે રામાપીરની કૃપા અને પ્રેમ. ભક્તો શ્રદ્ધા સાથે પ્રસાદ લેવા ઊભા છે. દરેકના ચહેરા પર સંતોષ અને આનંદની ઝલક. હાથમાં પ્રસાદ, હૃદયમાં આશીર્વાદ. આ પ્રસાદ માત્ર ખોરાક નથી, પણ એ છે ભક્તિનો પ્રસાદ, જે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આવો આપણે પણ આ પવિત્ર પ્રસાદને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ. આજનો આ પવિત્ર દિવસ ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો સુંદર અનુભવ આપી ગયો. મંડપની તૈયારીથી લઈને મંડપ ખડો થવાનો એ ભવ્ય ક્ષણ, ધૂપેડાની સુગંધ અને અંતે પ્રસાદ વિતરણ સુધી દરેક પળ મનમાં સદાય માટે વસાઈ ગઈ છે. આવો મહિમા છે રામાપીરનો, જે બધા ભક્તોને એક સૂત્રમાં બાંધે છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ ભક્તિમય યાત્રા માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીએ આવી જ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી દિલથી બોલો જય રામાપીર.